હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં. અમે કરી છે ઘઉંની ધાર. જો અમારા મોહનભાઈ, તો લારી તો ભરાઈ ગઈ. જો મોહનભાઈ નાખે. હાલો તો હવે આપણે ઘઉંની ધાર કરી રાખીએ. એટલે તો 11 વાગે ઘઉંની ધાર તો વાગી હતી. 11 વાગ્યા તો ઘઉંની ધાર થઈ જાય નો થાય. હજી 2 લારી છે. હાલો આપણે ઘઉંની ધાર કરી રાખીએ. હવે આમાં લીલા મેંજો ભરે બેઠા બેઠા. હાલો મિત્રો, જવો અમારે ચા આવી ગયો છે. અમારા બાપા ચા પી દે રાખ્યા અને અમારા મોહનભાઈ તો ધાર કરે. અમે જેમાં જવાના હેલા આવે છે ચા પીવા. ચાલો હવે આપણે ચા પાણી પી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી બધા ધાર ઘરે રાખીએ. ચાલો ચા પી લઈએ. અમારે લારી ભરાઈ ગઈ છે, તો લારી ચલાવવા જાય છે. એમાં રજનીભાઈ આકે છે. મારા ઘઉં નીકળ્યા. એક લારી ભરાઈ ગઈ છે, 1.5 લારી જેવું થાય. રજનીભાઈ જાય છે ઠલવવા. હરખું આગજો. તો હાલો હવે આપણે લારો બીજું લઈ આવીએ ઘરેથી ના કરતા આવીએ. ઓ આપણે હતા લારો ઠલવવા. વળાકમાં બકરા ઘેટા મળી જશે. કશુબેન દુકાને પૂગ્યા. ઘેટા જાય છે. ખોટે પડી જાય તમને 5 મિનિટ અહીંયા ભેગા કશુબેન દુકાને વળાકમાં. હાલો હવે ઘરે યાદ આવી આપણે. તો અમે લારો દોડાવીએ જઈએ છીએ. હા, હેરીમાં આવ્યા તો લારો દોડાવવા. હા, અહીંથી નો જવા દેવાય. વાડીએ અને લારો ફિટ કરી દીધો. અને અમારો ધાર શરૂ થઈ ગયું છે પાછી. ભાગ તો કયા પડે કોને ખબર છે. ફોન એવો છે બહાર એક વાતું ખાવા ટાણે લગભગ. તારે એક ધાર થઈએ તો વધારે સારું. મોહનભાઈ જોઈ લીજો. હા, મજા છે મોહનભાઈ ને અમારે. જો ચોખ્ખા જ ઘઉં આવે હો. કોઈને ભાઈ ધાર કરવી તો કમેન્ટ કરજો. સતત ભાડે મળે છે અમારે. કલાકના 600 રૂપિયા લઈએ. અને વેસાતા ઘઉં પણ પછી ઘઉં લેવા હોય તો કમેન્ટ કરજો. 500 રૂપિયા ભાવ છે ઘઉંનો. હાલો હવે ઘઉંની સાઈડ ઘરે રાખીએ પાછા. મિત્રો જવું આપણે જમી કરવી અને આવી ગયા છીએ નાનાતાની વાડીએ રેડીએ. જવું ટ્રેક્ટર લઈને જાય ઠાંભલા રહડીને ઓલી વાડીએ. અહીંયા પહેલાં અમે હું નાનો પહેલો ભણતો ને 1 થી 7 ધોરણ ભણ્યો ને ત્યાં સુધી આ મેડીમાં હું રહેતો અંદર. અહીંયા આ બધું મકાન જ હતા. આ બધે 1 થી 7 હું અહીંયા ભણ્યો. અહીંયા રહેતા અમે પહેલાં. પછી ત્યાંથી પછી અંબિયા ગયા. જો મકાન અત્યારે ઉજળ થઈ ગયા છે. જો અહીંયા પેલા બધા મકાન જ હતા. હવે આપણે ઘડીક આરામ કરી લઈએ, પછી તાર કરી રાખીએ. અને અમારે લગભગ થેસર ફેરવવાનું છે. પવન ફરી ગયો એટલે મોહનભાઈ બેઠી ગયા. કે હવે શું કરવું હોય. દારૂ તકો કોણ મારે? મારી માં તો ભેગું કરે છે. કાજલબેન ને તડકો લાગે છે બહુ. આજ તો પેલા દાડીએ આવ્યા ને તાવ આવી જાય પાછો બિચારી ને હાઈ જતો. લગભગ આજ તો નહીં આવે, પ્રમદી તાવ આવી જાય છેડા કાઢવા ટાણે. હાલો હવે આપણે ફેરવી લઈએ ને. આમથી અમારે રજનીભાઈ આવે છે ફેરવવા માટે. તો બતાવું ઝૂમ કરીને. એને ઝૂમ કરવા પડે તો ભેગું થાય. એટલે હવે તો હાલો હવે આપણે ધાર કરી રાખીએ પાછી ફેરવીને. હાલો તો જોવું અમારે ઘઉંની ધાર થઈ ગઈ છે. એટલા છાશે
લારું કરવાનું બીજું એટલા અને હજી આ ઓલી પાસે એક ખાંડી છે, ત્રણેક ખાંડી છે એટલા. હવે આગળ એનો વારો. બાપા જા ચા બનાવવા, ચા લઈને આવે તો બી મોહનભાઈ પી લેતા ચા, પછી ત્રણ ખાંડીનો વારો લઈ લઈએ. એમાં કાકા બેન તમે હુઈ ગયા, ખીપાય ન જોયા એમ કાંઈ બે ભાન થઈ ગયા જો. તો હાલો હવે આપણે ચા પાણી પી લઈએ. ચા આવે છે જો લઈને માધું હતા આમથી, એટલે હવે જો આવે. હાલો હવે ચા પાણી પી લે, પછી હવે એનો વારો. અમે જઈએ છીએ ઘરે. હવે આપણે ડોક્ટર આગળ જાય છે અને અમે જઈએ છીએ ઘરે. હવે ઘઉંના ભાગ પાડવા ભાગ પાડી. આ એક કલર તો અમારે આવી ગયા ખબર જ છે. અને આ મેળામાં પૂરું આવી છે. ડોક્ટર આવી ગયા, આપણે મેળો વાહે તો હાલો ઘરે જઈને મળીએ પાછા ઘઉંના ભાગ પાડીને. હાલો મિત્રો, જુઓ અમે ઘઉંનો ભાગ પાડી અને ઘરે આવી ગયા છીએ. અમારે છે ઘઉં તો મહેમાન આવીને આવે એમથી. હાલો હવે આપણે ઘરે જઈએ. બારમાં ચોખ્ખું કરે છે, બારમાં ચોખ્ખું કરે છે. હવે આપણે ઘઉં ઠલવી લઈએ. હાલો મિત્રો, જુઓ અમે ઘઉં ખાલી કરી લીધા છે અને જુઓ અમારે ગુલ્ફી. આ તો કોણ ખાય બધા, જુઓ ગુલ્ફીની પાર્ટી. આ તો જો મરી જીવ એની ઘડે ખાય. 5 તગારા નાખ્યા પણ હાવ આખા ગામની. મારા બાપાને કેમ કાંઈ નહીં? મારા ગૌટામાં તો વગર કીધે ગુલ્ફી ખાય, કાંઈ કામ નથી કર્યું તોય. મારા માય ખાલી બાસકા અહીંયા ઓલા કર્યા. હું તો હાવ થાકી ગયો. અહીંયા કેટલા તગારા ખાલી કર્યા ને અહીંયા લારી ખાલી કરી. થાકી ગયો હવે મને. આનું કાંઈ નથી કર્યું આણે. ઓલી તો કાંઈ નથી કર્યું હકીકતમાં. આવીને રાંધલા શાક કરે, રોટલા શાક કર્યા તો આપણે લારી ખાલી કરી હતી અહીંયા. આને કાંઈ કર્યું જ નથી, કાંઈ કામ વગરની જ છે. હાલો તો મિત્રો ગુલ્ફી ખાઈ લઈએ ને આને જવાનું છે આપણે વાડીએ મેકવા. હવે તો વાડીએ મેકી આવીએ. જવું આપણે વાડીએ ટ્રેક્ટર મેકી અને ઘરે આવી જશે. હવે ખાવા બેઠી જશે. ગવાર અને ગાંઠિયાનું શાક છે, લોટના ગાંઠિયા બનાવ્યા છે. આપણે ખાઈ લઈએ. ડેટાનો સંભારો છે, આપણે ખાઈ લઈએ. હવે આ બધા ખાઈ હુઈ ગયા છે. હવે આપણે જમી લઈએ. અમારો વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.